હેલો તો ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ. કેમ છો બધાય? આશા રાખીએ છીએ કે બધાય મજામાં છે. તમારું અમારા નવા વ્લોગમાં અમારો વિડીયો જોતા રહો કન્ટિન્યુ. ત્યારે થઈ ગયા છે 7, આપણે જવાનું થાય છે મોડું. દિવ્યેશભાઈ આરામ કરે છે, ઉતા છે ને ટાઈમ થાય છે હમણાં ભણવાનો, એટલે હમણાં ઉઠાડવું જ જોઈએ એને. થોડું ઘણું કામ હોય તો થઈ જાય. અને રણાઓની ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું સૂર્યનારાયણના દર્શન થાય. ચાલો તો આપણે મસ્ત મજાનો નાસ્તો પાણી તો કરી લીધા અટાણની, કારણ કે ઉઠીને આપણી તો જોઈએ. આપણે આગળના વિડીયોમાં જેમ તમને કીધું ને, આપણે નાસ્તો પાણી પહેલાં કરી લેવાનો, પછી જ ચા પાણી પીને આગળ વધવાનું. પછી આપણે મોડું થાય. એટલે હવે ચા થઈ ગયો છે કદાચ. ચા ઓલરેડી આપણો પાકી ગયો છે, ગેસે બંધ છે. એટલે ચાલો ચા પાણી પી પછી આપણે કામે નીકળવાનું થાય છે. તો પહેલાં ચા પાણી પી લઈએ, પછી વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો તો મસ્ત જબરદસ્ત ચા પીવાઈ ગયો, બહુ મસ્ત બનાવ્યો. અને આપણું ઘર પાછું ભરાઈ ગયું ભાઈ. જો આવલું મશીન છે ને, બરાબર હતું, અંદર શાંતિએ પાછું લઈ લીધું. અને અહીંયા પાછું હતું એમનું એમ, ઘર થઈ ગયું પેક આપણો. ચાલો તો હવે આપણે માતાજીને દર્શન કરી પછી જાઉં આપણે દુકાને. માતાજી શ્રી રાંદલ સદા સહાય તે. ચાલો હવે બહુ મોડું કરવું એના કરતાં પછી વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું. અને શાંતિ અટાણમાં લાગે કે કામ ઉપર કંઈક પણ હા શાંતિ કરે. રામ રામ રામ. અટાણમાં તેલ કાઢવું. શાબાશ. ઓ યા, મારે ટિફિનનો પ્રશ્ન હોય ને એટલે એ તો કરવું જ પડે. પછી બીજું ગમે એ કરો તમે, ટિફિનનો ટાઈમ થાય એટલે એ પહેલાં હાંસવી જ દેવું પડે. પછી પાછળનું કામ પછી ગમે ત્યાં થઈ શકે. આ છે અમારે તેલનો ડબ્બો, એમાં રાખી છે ડમકી. ડમકી દ્વારા તેલ સિંચાઈ કરવામાં આવે છે. એવું તેલ જો આવે જો. સરસ. તેલના ડબ્બામાં વજન હોય તો ઉપાડવામાં થોડોક ઓલો પ્રશ્ન થાય અને ઢોરાવાની પણ શક્યતા રહીએ. આનાથી કોઈ પ્રશ્ન રહેતો થાય. તમારું તેલ આરામથી નીકળે અને આરામથી તમારા ગીટલામાં જાય. એટલે આવી એક ડંકી રાખી છે. ચાલો તો આપણું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આપણે ચા પાણી નાસ્તો પાણી કરીને આવી ગયા અહીંયા, અને આવીને થોડીક સાફ સફાઈ કરી, ઝાડુ ફેર્યું, હંજવારી આરમણી સાફ સફાઈ કરી થોડીક, અને ભગવાનને દીવાબત્તી કર્યા છે. આવીને અગરબત્તી કરી, અને ઓલરેડી લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે, અને છાપો આવી ગયો એટલે આપણે ઘડીક છાપો વાંચી લઈએ. પછી પાછો વિડીયો કંઈક નવીન આવી છે તો એ પ્રમાણે શૂટ કરીશું. પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો જોતા રહો અમારો વિડીયો. આપણે ઘેર આવી ગયા અને આપણો બાટલો ખાલી થઈ ગયો, એટલે બાટલો ભરાવવાનો થાય. તો એ બાટલાની વ્યવસ્થા કરી લઈએ. જોકે બહુ વાંધો નથી, કારણ કે આપણી પાસે ઓલરેડી 2 બાટલા છે જ. એટલે એક બાટલો અહીંયા ફિટ કરેલો જ છે. તો એક ખાલી થાય તો ભરાવી લઈએ, તો પાછો ઓલો ખાલી થાય તો ઉપયોગમાં લેવા થાય. એટલે બીજા બાટલાની વ્યવસ્થા આપણી કરવાની છે. અને બાજરો ખાલી થઈ ગયો તો બાજરો ને બાટલો બેય ખાલી થઈ ગયા. એટલે બાજરો ઘેર દેવા આવ્યો અને બાટલો લેવા આવ્યો, એટલે બાટલો પાછો ભરાવી લઈએ.
ચાલો તો હવે બાટલો ભરાવી આવીએ આપણે, પછી કંઈક વ્યવસ્થા કરીએ, પછી કન્ટિન્યુ વિડીયો કરશું. તો આપણી પાસે છે મોટરસાઇકલ, અને મોટરસાઇકલમાં સરખો બાટલો ન લેવાય, એટલે સ્કૂટી લઈને આવ્યો હું, અને શાંતિ અહીંયા મસ્ત ઠામ ઉટકીના ડબરા બબરાની સાફ સફાઈ કરતી હતી. અને હું તમને સ્કૂટી બતાવું. આ સ્કૂટી છે, સ્કૂટીમાં આગળ એટલી જગ્યા હોય એટલે ત્યાં બાટલો આરામથી રહી જાય, એટલે લેવામાં બહુ તકલીફ ન પડે. મોટરસાઇકલમાં એક સાઈડ મોટરસાઇકલ ભાગે. અને આ છે અમારું ઇલેક્ટ્રિક બાઇક, છે મારા ભાણેજનો, એટલે એનું લઈને હું આવ્યો છે. અને અહીંયા ડબરાને હું કામકાજ શાંતિ કરતી હતી, ને શાંતિ લગભગ ડબરાનું કામ પૂરું કરી લીધું. મસ્ત કુરકુરિયા ટોપડીમાં પડ્યા. હું આજ કુરકુરિયાનું શાક બનાવવું કામ શાંતિ. દેવન છે રામ સીતારામ, બધા કેમ છો? બધા મજામાં જ હશે. તો આપણે ઘરનું કામ બધું કરી લીધું ને હજી ઓલરેડી હંજવારી પોતા થઈ ગયા, બધું કામ થઈ ગયું ને ઠામ ને આ ડબરાને થોડાક વિસર્યા સાફ સફાઈ કરી. એમાં આજ પાણી આવવાનું નહોતું એટલે આ કામ કરી નાખ્યું. એકાત્રે ને એકાત્રે પાણી આવે. કાલે પાણી આવ્યું હતું, આજ નહીં આવે. અરે પાસે કાલે આવી છે પાણી. ભીમો આવ્યો તો બાટલો લેવા, ઠાલો પડ્યો તો કીધું નો, તો એને યાદ આવે ગયું હે દહક દીધી ને બાજરો થઈ રહ્યો તો કાલે મેગવો તો કાલે તો એ ભૂલે ગયા, એટલે આજ લઈને આવ્યા. કઈ ખાતી ન હોય, મેં કીધું સ્કૂટીમાં બાટલો મૂકી દેતી કે મારાથી ન ઉપડે. લે એકલી કીધે ન ઉપડે, ઠાલો ન ઉપડે. આપડા ઠાલો બાટલો 2 જણાને ઉપાડવો પડે. સારું, તો બાટલો આપણે ગાડીમાં મૂકી દઈએ, પછી બાટલો ભરાવી આવીએ. મેળ આવે તો નકર રિક્ષામાં મુકાવી દઈએ એટલે ત્યાંથી ભરાઈ જાય. ચાલો અમારી બાઇક. ચાલો તો આપણો બાટલો સ્કૂટીમાં મુકાઈ ગયો આ રીતે. અને હવે આપણે પાછા જઈએ દુકાને, આપણું કામ કન્ટિન્યુ કરીએ પાછું. શાંતિ જાય. ડેલો ભીટ દેવો તો શાંતિ. ગરમી પકડી ગઈ આપણે. ગરમી કેવાની કપડે ગઈ. મારે તો બધું કામ થઈ ગયું. હાલો હવે કટિંગ કરવું. આપણે કટિંગ કરી લે ને એ આવીએ 2 વાગે. પછી 2 રોટલા ઘડવાના હે. દિવ્યાનું ટિફિન તો કરી દીધું હોય, સવારમાં શાક નખાઈ ગયું હોય તો આપણે એ કરવાનું છે. ચાલો શાંતિ શાંતિનું કરે ને આપણે આપણું કરીએ. ચાલો તો પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. આપણે જઈએ બાટલો ભરાવો. ચાલો તો આપણે બાટલો લઈને નીકળી ગયા. અને અહીંયા અમારે ગરબીની વ્યવસ્થા છે જોરદાર. જોઈ લ્યો દેશી જુગાડ અમારો. સાવરણી ભાંગે પડી, મસ્તીની સાવરણી હતી પણ ભાંગી પડી. અને ભાંગી છે અહીંયાથી અલગ થઈ ગઈ છે, 2 કટકા થઈ ગયા છે. તો આ દોરી છે અહીંથી અંદર આમ નાખી અને આ લાલ કલરની દોરી એમાં બાંધી છે, એટલે એ આમ ચોટી રહી. પછી આ પટ્ટી નાખી છે, પટ્ટીથી આ હાવણીને જોઈન્ટ કરીને આ દોરી બાંધી છે. હવે જોઈએ કેટલીક ટકે ને શું થાય છે. વારવામાં તો આમ તો વાંધો નથી આવતો બહુ, પણ હવે કેટલોક ટાઈમ રહીએ ને દોરી ઢીલી પડે છે કે હું એ જોવાનો રહ્યો. કારણ કે હું ગયો તો ઘરે તો આવ્યો તો હાવણી ભાંગી પડી. હવે કેનીએ ભાંગીને કેમ કરતા ભાંગીને એ ના પૂછતા, પણ ભાંગી પડી એટલે દેશી જુગાડ કર્યો છે આ રીતના. કેટલોક ટકે એ જોવાનો રહ્યો. અત્યારે તો હાજી થઈ ગઈ છે, બહુ વાંધો નથી, કેટલોક ટાઈમ હાલે. અને ભાદરવાના તડકા જોરદાર પડે છે, ગરમી પાછી થાય છે. હજી વરસાદ થાય કે ના થાય એમાં કંઈ કહી ન થકાતું. પબ્લિકનું કહેવાનું છે કે હાથીઓ બેસે એટલે હજી વરસાદ થાય નોરતામાં. અને નવરાત્રિ પણ સ્ટાર્ટ થાય છે ધીરે ધીરે, તૈયારી હાલે છે. હમણાં તમે જોયું ને કે જે કામ હાલે છે અમારે. ચાલો તો ફાઇનલી આપણી દુકાનેથી ભાગી આવ્યા અને આવીને થોડોક થાકોડો ઉતાર્યો. નાહી ધોઈ ફ્રેશ થયા, કપડાં બપડા બદલાવી હવે એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને હવે ખાવાની તૈયારીઓ હાલે છે અમારે, જમવાની તૈયારી. શાંતિ રસોઈ બનાવે છે એટલે હમણાં બની જાય એટલે ખાઈ લઈશું. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.